સુરતમાં એલપીજી ગેસની અછત અંગે ફેલાતી અફવાઓ વચ્ચે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। સચિન જીઆઈડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ગેસ ગોડાઉનમાં પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે। તંત્રના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાં એલપીજી ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને ગેસ સપ્લાયમાં કોઈ પણ પ્રકારની અછત કે વિક્ષેપ નથી। ગેસ સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી અથવા નિયમિત કિંમત કરતાં વધુ ભાવ વસૂલ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે। રાજદીપસિંહ નકુમ, ડીસીબી એસઓજી દ્વારા જણાવાયું છે કે શહેરના ગોડાઉન તથા વિવિધ રેસ્ટોરન્ટમાં ટીમો દ્વારા લાઈવ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પુરવઠા અધિકારીઓ નાગરિકોને અપીલ કરી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને માત્ર જરૂર મુજબ જ ગેસ સિલિન્ડર બુક કરાવે, કારણ કે ગેસ સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે। અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ, એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ એ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય। અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા। સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે એસઓજીની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એવી કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે।